હેલો ફ્રેન્ડ્સ, આજે માર્કેટ 17 જુલાઈ 2026 261 પોઈન્ટ નિફ્ટી પ્લસ સાથે 24,334 પર ક્લોઝિંગ આપ્યું છે. રેન્જ તોડી છે. તેના મુખ્યત્વે રીઝન એ છે કે માર્કેટને એવી આશા છે કે રિલાયન્સનું રિઝલ્ટ જે માર્કેટ અવર પછી આવવાનું છે અને 5 બેન્કોના રિઝલ્ટ તે પોઝિટિવ આશાની સાથે માર્કેટ એવું ક્લોઝ નિફ્ટી થઈ છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ, માઇક્રો કેપ ઇન્ડેક્સમાં હજુ પણ સેલિંગ પ્રેશર છે, જેના લીધે આપ સૌના પોર્ટફોલિયોઝ અંડર પરફોર્મ કર્યા હશે. જો તમારામાં લાર્જ કેપ, જે ઘણા બધા રિટેલર્સની જોડે લાર્જ કેપ બહુ ઓછા હોય છે, કેમ કે મેક્ઝિમમ મુવમેન્ટ સ્મોલ કેપ અને માઇક્રો કેપમાં જોવા મળે છે, તો તે પોર્ટફોલિયોઝ આજે એટલા બધા સારા પરફોર્મ નથી કર્યા, તો એટલી બધી મજા નહીં આવી હોય. પણ નિફ્ટી ઇન્ડેક્સ સારું એવું ક્લોઝિંગ આપ્યું છે. જો આ વીકેન્ડની અંદર વોરના કંઈ ન્યૂઝ ના આવે અને જો બંને કંપનીઓ મતલબ કે 5 બેન્કો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સારા રિઝલ્ટ આપે છે, તો મંડે અને નેક્સ્ટ વીકમાં આપણે 24,500 24,600 સુધી પણ જોઈ શકીએ છીએ. અને જો એવું ન થાય તો ફરીથી પાછા 23,800 900 24,000ની આજુબાજુ જ કોન્સોલિડેશન સાથે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોવા મળશે. થેન્ક યુ.